સહજ ન્યૂઝ. નીનામાની વાવ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. અંતરિયાળ અને ઊંડાણવાળા જંગલ વિસ્તારમાં આવેલા વાડી ફળિયા નીનાબા વાવની વાવ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ 1ના નવા પ્રવેશ મેળવનાર બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે જમીનના દાતાર બાબુભાઈ નીનામા અને બકુલભાઈ નીનામા જમીનના દાતા બાબુભાઈ નીનામા અને બકુભાઈ નીનામાનું પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સરપંચ શ્રી કાળુભાઈ નીનામા દ્વારા 25 જેટલી શૈક્ષણિક કીટ, બેગ અને સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું તેમજ હિન્દુ ધર્મ, સનાતન સંસ્કૃતિ અને ધર્મ પરિવર્તન અંગે માર્ગદર્શન આપ્યું હતું. બાળકોને શૈક્ષણિક કીટ અને ચોકલેટ આપી પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમમાં પ્રતિનિધિ તરીકે વિસ્તરણ અધિકારી શ્રી સિસોદિયા સાહેબ તેમજ લાયઝન અધિકારી તરીકે CRC સુરેશભાઈ ડિંડોર હાજર રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ પ્રથમ ધોરણમાં ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનું પૂર્વ મામલતદાર BD મકવાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ એવોર્ડ વિજેતા કૌશિક પીઠવા દ્વારા પ્રેરણાદાયી શાબ્દિક પ્રવચન પણ આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો, મહિલાઓ, ગ્રામજનોની હાજરીથી કાર્યક્રમ સફળ બન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય જસવંતભાઈ જાટવા દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ.